અને આજ આપણે છે ને આને હાથમાં વગાડ્યું હતું થોડુંક, તો જો એને આ ભોડું ઉપાડી લીધું છે. આ ભોડું ઉપાડી લીધું છે એટલે પછી હું છે ને પાઉંભાજી તૈયાર લેતો આવ્યો. જો આ પાઉં છે અને આ જો એ ભાજી ભરે છે અને પછી પ્લસ બનાવી નાખી છે મેગી. અમારા હરદેવને બહુ મેગી ભાવે, જો એ ખાય છે અને આપણે ટ્રાય કરીએ. અભી મજા આયેગા ના ભીડો પેલી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જય માતાજી, બધાને જય દ્વારકાધીશ. અને મિત્રો આપણું સરસ મજાનું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ ભાઈ કંઈક એવું થયું છે અત્યારમાં જ તે જો વરસાદ આવવા મળ્યો છે, ફૂલ બાકા ઝીકી મળ્યો છે બોલાવા. જો બહારથી તમને હું દેખાડજો કેટલો વરસાદ બહાર ચાલુ થઈ ગયો છે. અને અમારા હરદેવભાઈ જો અત્યારે અહીંયા બેસી ગયા છે. હરદેવ શું કે અત્યારે વરસાદમાં નાવા હોય જતો હે? હા હું તો કેમ નાવા, કેમ વરસાદમાં હોય જશો હે? પછી તાવ આવી જાય તો દવાખાને ન જવાનું હોય એટલે આપણે છે ને બહાર વરસાદમાં ન નાવા જવાય બેટા બહુ. હે ભણવા ગયો તો જવાનું છે આજ? શું લેસન શું કીધું? તો હરદેવ લેસન લેવા ગયો છે ને આ ખુશીબેન જો અહીં બેઠા બેઠા. આ શું છે ખુશી? હા જો એ બક્કલના શાળા કરે છે એમને, અને એને હમણાં સ્કૂલે જવાનું છે. ખુશી સ્કૂલે જવાનું છે કે એવું છે ભાઈ. અને જો અહીંયા બધું ખાવાનું બને અત્યારમાં, સવારનું જમવાનું, આખા દીનું જમવાનું બનાવવાનું હોય કાં? એ નહીં બોલે કેમ કે ભાઈ એને છે ને શરમ આવે છે. જો અત્યારમાં રોટલી બની ગઈ છે અને આ ચા છે અને આ નાની નાની રોટલી જો. તો એવું છે ને હરદેવભાઈ જો લેસન લઈને આવ્યા છે પાછા અત્યારમાં. જો આવું કંઈક લેસન હરદેવભાઈએ કર્યું છે, તમે જોઈ શકો છો, મસ્ત મજાનું. તો એવું છે ભાઈ, કાંઈ વાંધો નહીં, હાલો ભણો અને ખૂબ જ પ્રગતિ કરો, બરાબર? સારું, તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે બધા હવે અત્યારમાં નાસ્તો કરી લઈએ. હાલો તમે પણ નાસ્તો કરવા અને પછી આપણે જવાનું છે કામે ખાતે. અને અત્યારે તમને ખબર જ છે આપણે હમણાંથી વરસાદ કવરાવાનું એવું ચાલુ કર્યું છે ને, કામે જવાના ટાણે જ વરસાદ આવે, પછી પાછો વયો જાય અને પછી પાછો આવે, પાછો વયો જાય. આવું કંઈક બાકા ઝીકી વરસાદ બોલાવે છે અને આપણે પાછું ઊભું રહેવાનું થતું નથી. વરસાદ ભલે ગમે એટલો આવે, બાકી કામે તો જવાનું. સારું હાલો બને રહ્યો. તો સારું ફેમિલી, આપણો ટાઈમ થઈ ગયો છે કામે જવાનો, એટલે આપણે ઉપડીએ કામે. અને જો અત્યારમાં અમારે છે ને અહીંયા જો લુગડા કેમ ટીંગાડ્યા છે કપડાં, એનું કારણ છે કે અમારે છે ને અહીંયા વરસાદ હમણાંથી એક ધારો આવે છે, તો પછી ઘરમાં દોરી બાંધવી પડી રૂમમાં. તો રૂમમાં દોરી બાંધી દીધી અને કપડાં ફૂંકવી દીધા, કેમ કે ભાઈ કપડાં તો પહેરવા પડશે ને, કાંઈ એમને થોડું આટા મરા, કેમ કે બહાર જઈએ એટલે પલ્લીને આવી. એટલે હવે રેનકોટ બેનકોટ કંઈક લેવું જોઈએ ને બધું એવું છે. જો અત્યારમાં ધીમો ધીમો તો ચાલુ જ છે, બાકી ઘડીક બંધ થઈ જાય ને તો આપણે વયા જઈએ, પણ બંધ થવાનું નામ નથી લેતો. ખુશીબેન જો રેડી થઈ ગયા છે તૈયાર સ્કૂલે જવા માટે. હાલો સારું હાલો જાય, હાલો હાલે સ્કૂલે વયો જાય જો તું. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 1 અને બપોરના 1 વાગે આપણે ઘરે બપોરા કરવા આવી ગયા છીએ. પણ સવારે આપણે કારખાને જઈને બ્લોગ શૂટ ન કરાણો, કેમ કે ભાઈ કામનું થોડુંક લોડિંગ હતું અને બીજા કારીગરો પણ નથી, એટલે મારી ઉપર એકલા ઉપર લોડિંગ છે. તો આપણે કારખાનાનું કંઈ શૂટ કર્યું નથી. તો એમાં એવું છે ભાઈ કે અત્યારે બપોરા કરવા માટે જો આ કોબીનું શાક છે અને આ રોટલી છે ઘઉંની. અને આ વરસાદ જો અત્યારમાં પાછો બાકા ઝીકી બોલાવો મળ્યો છે.
બહાર વરસાદ ફૂલ બાકા ઝીકી બોલાવે છે, જોઈ શકો છો તમે. આપણે આવ્યા ને, આપણે ઘરે તો કોરા કોરા પોગી જાય, પણ ઘરે પોગી જાય ને તો પછી મીડો બહાટી બોલાવા. બહાટી એટલે ફાફડા ફાડી નાખવું. એ છે સારું છે આજ આપણને એમનું આવવા દીધા કોરા કોરા, બાકી આવવા ન દેવો. ટાઈમે જ આવે. એ જ્યારે ખાવા આવવાનું હોય ત્યારે આવે, જવાનું હોય ત્યારે આવે, એવું છે. સારું હાલો તો બધા આવો બપોરા કરવા, આપણે બપોરા કરી લઈએ. તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને ખાઈ પીને બહાટી બોલાવી દીધી. 5 રોટલી અને 1 સાજું શાક દબાવીને ખાઈ લીધું. ફાફડા જ ફાડી નાખ્યો. અને જો પાછળ બેકગ્રાઉન્ડમાં તમને વરસાદ દેખાતો હોય છે. આ મીડો છે બહાટી અત્યારે બોલાવા. આ વરસાદને જોઈને એક ગીત ગાવાનું મન થાય, તો હાલો તમને હું ગીત સંભળાવું. કાળી વાદળડી તને વિનવેર બે ઘડી કનાસી લેને રંગ મોરલા. કેમ પણ આપણો અવાજ કોયલ ટૂંકી પડે. હો કોયલ, કેવો અવાજ છે કોમેન્ટ કરો. ફાફડા જ ફાડી નાખો. कौन है ये लोग, कहां से आते हैं? તો મિત્રો વાગી ગયા છે 4 અને 4 વાગ્યાનો કંઈક અત્યારે કેવો વાતાવરણ છે એ તમને બતાવું. મારે અત્યારે મશીન ખરાબ થઈ ગયું છે એટલે હું ઉપર ગયો છે ને કારીગર રિપેર કરે છે. તો જો આ રીતનું કંઈક વાતાવરણ છે ને વાદળા ફૂલ જામી ગયા છે અને ભાઈ વીજળી એટલી થાય ને વાત જવા જો. આમ જો એવું બહુ ભયંકર વાતાવરણ છે. જો બધું કાળું ડિબાંગ થઈ ગયું. હમણાં છે ને અંદર હતા ને તો એટલો અવાજ આવતો હતો ને વાત જવા દો. નીચે આવો કંઈક વરસાદ આવી ગયો છે, જો તમે જોઈ શકો છો. ઓલરેડી ધીમે ધીમે વરસાદ તો આવે જ છે. વરસાદના વાદળ જો વીજળી થાય, ભયંકર વીજળી થાય છે ભાઈ. અવાજ એવો આવે છે. હો જો કેવો અવાજ આવે. તો કાંઈ વાંધો નહીં, હાલો બનાવેલો કન્ટિન્યુ વિડીયો. તો મિત્રો વાગી જશે રાતના 9 અને રાતના 9 વાગે આપણે કામેથી ઘેરે આવ્યા છીએ. અને ભાઈ વરસાદ એવો ચાલુ હતો ને કે ખાલી અડધા કિલોમીટરમાં આખો પલળી ગયો. જો તો એવું છે ભાઈ. હમણાં તો છે ને વરસાદ ફૂલ બાકા ઝીકી બોલાવે છે ને વરસાદ ટાણે જ આવે છે. મને લાગે છે વરસાદ હક નહીં લેવા દેવો. તો મિત્રો હવે આપણે રાતે ઘરે આવી કાઢવીને જો કપડા બપડા બદલાવીને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજ આપણે છે ને આને હાથમાં વગાડ્યું હતું થોડુંક, તો જો એને આ ભોડું ઉપાડી લીધું છે. આ ભોડું ઉપાડી લીધું છે એટલે પછી હું છે ને પાઉંભાજી તૈયાર લેતો આવ્યો. જો આ પાઉં છે અને આ જો એ ભાજી ભરે છે અને પછી પ્લસ બનાવી નાખી છે મેગી. તો હાલો બધાએ પાઉંભાજી અને મેગી ખાવા. હેર દેવ, શું ખાવાનું છે તારે? બે ખાવાનું છે? નહીં, મેગી મારે ખાવાની છે, પાઉંભાજી તારે ખાવાની. ના એમ કઈ નહીં, મારે મેગી જ ખાવાની છે. ના મેગી જો અડધો સપોર્ટ બોલાવો મળ્યો ધીમે ધીમે ચાલુ કરી દીધું છે ભાઈ. જો મસ્ત મજાનું સલાડ છે. અભી મજા આયેગા ના ભીડો. જો મેગી છે, મેગી તો ખાલી એક જ બનાવી છે, ખાલી છાશ કર પૂરતી. બાકી બધી પછી બનાવવાની છે. અને ભાઈએ જો ખાવાનું ચાલુ કરી દીધું છે. આહા આહા, સમસી તો લાય, સમસી લે ના. તો મિત્રો આ રીતની કંઈક પાઉંભાજી અને મેગી છે ને આપણે મેગીથી થોડીક શરૂઆત કરીએ. જોઈ કેવી છે કેવી નહીં. મેગી ખાવાની મજા આવે છે કે નથી આવતી. અમારા હરદેવને બહુ મેગી ભાવે, જોઈ ખાય છે અને આપણે ટ્રાય કરીએ. અભી મજા આયેગા ના ભીડો. મસ્ત છે ભાઈ મેગી. હાલો બધા મેગી અને પાઉંભાજી ખાવા. અને બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. અને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.